જમીન શ્રી સરકાર થઈ ગઈ છે. બેન, તમે જે વિડીયો મૂક્યો હતો એ પ્રમાણે જમીન અમારી શ્રી સરકાર થઈ ગઈ છે. હવે અમારે ન્યાય મેળવવા માટે ક્યાં જવું, કેવી રીતે એની પ્રોસેસ કરવી? તો એના માટે તમારી જમીન જ્યારે શ્રી સરકાર થઈ હતી એના જરૂરી જે બી કાગળ છે, એટલે કે જે બી દસ્તાવેજો છે એ પહેલાં મેળવો. એટલે કે શ્રી સરકાર થઈ નહોતી એના પહેલાંના જૂના જે બી તમારા 7/12, 8/6 તમને સાથણીમાં મળેલી હતી, તમે જૂની શરતમાં છો, તમે નવી શરતમાં છો, તમારો એ કબજો કેવી રીતે છે, ગણોતિયા તરીકે જે તમારે પ્રીમિયમ ભરવાનું હતું, જેના રિગાર્ડિંગ તમે કોઈ કસૂર કર્યો છે વગેરે જે તમારી પાસે દસ્તાવેજો મળી આવે છે તે દસ્તાવેજો મેળવો. હવે ક્યાં અને કોને કેવી રીતે અરજી કરવી આપણે એ વાત જણાવીએ. તો જનરલી આખા ગુજરાતની વાત કરીએ તો જેણે હુકમ કર્યો એ હુકમ એને રિવર્સ કરવા માટે અને એના ઉપરી જે બી અધિકારી છે એની ઉપરનું જે પણ તળ છે એને તમારે અરજી કરવાની રહે છે. જેમ કે આપણે નોર્મલી જણાવીએ કે તલાટી છે કે સર્કલ ઓફિસર છે, મામલતદાર છે, એના કોઈ બી હુકમથી તમે નારાજ હોવ, કોઈ બી શ્રી સરકાર તો બરાબર છે, એના સિવાય કોઈ પણ હુકમથી તમે નારાજ હોવ તો તમને ખબર છે તમારે નાયબ કલેક્ટરમાં અરજી કરવાની છે. નાયબ કલેક્ટરે જો કોઈ હુકમ કર્યો છે અને એ હુકમથી તમે નારાજ હોવ તો તમારે કલેક્ટરમાં અરજી કરવાની છે. જો તમે કલેક્ટરના હુકમથી નારાજ હોવ તો તમારે SSRDમાં અરજી કરવાની છે. SSRDના હુકમથી જો તમે નારાજ હોવ તો તમે ગુજરાત હાઈકોર્ટનો સહારો લઈ શકો છો. સિવિલ કેસમાં થોડું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે તમે સિવિલ કેસની સાથે સાથે તમે આગળ જાઓ છો તો સિવિલ કેસમાં સિવિલ કેસના ચાલતા જે બી કેસીસ છે એનો હુકમની રાહ ત્યાં જોવાય છે. SSRD છે કે હાઈકોર્ટમાં એ કેસ આવે છે, એ કેસના હુકમની રાહ અને એની ટાંચ તમારા નેક્સ્ટ જે બી ને SSRD છે યા હાઈકોર્ટમાં લેવામાં આવે છે. હા, શ્રી સરકારમાંથી બહાર કાઢવા માટે તમારે જરૂરી પૂરતા કાગળિયા, એના બેકએન્ડ માટે તમે કેટલા મજબૂત પુરાવા રજૂ કરી શકો છો એ તમારે કરવાના છે. કબજો હોવો માત્ર એ જ રસ્તો નથી, કબજાની સાથે કબજો પુરવાર કરવો એ પણ મહત્ત્વનો છે. એના માટે તમારી પાસે શું પુરાવા છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. મેં સ્ટેપ જે રીતે જણાવ્યા એ રીતે. હા, કોઈ મને કહ્યું કે મેડમ કૃષિ પંચ અને મહેસૂલ પંચનું શું? જો કૃષિ પંચથી તમે નારાજ હોવ તો નાયબ કલેક્ટરમાં જ જવાનું, ને નાયબ કલેક્ટરના પછી જો તમારે કોઈ સુધારણા પંચ કે એનાથી પણ તમે નારાજ હોવ તો પાછા તમે ગુજરાત મહેસૂલ પંચમાં જઈ શકો. મહેસૂલ પંચ પછી પાછું તમારે હાઈકોર્ટ જ આવે છે. એટલે 1 by 1 તમારે ને તમારા એડવોકેટ્સને આના રિગાર્ડિંગ કામ કરતા હોય છે એ પ્રમાણે શ્રી સરકારમાંથી બહાર લઈ શકાય છે. થેન્ક યુ.